નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સરકારી નોકરીની ભરતી માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ફરીથી ઘણી મોટી જગ્યાઓ માટે જે છે એ ભરતીની મંજૂરી આપવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કઈ સરકારી નોકરીની જે છે એ ભરતી આવશે અને આ ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે અને કેટલી જગ્યાઓ માટે કરવામાં આવશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો 6 મહિનામાં આ ભરતી કરવામાં આવશે. કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે એ જોઈશું. નાયબ કલેક્ટર, નાયબ મામલતદાર અને મહેસૂલી ક્લાર્કની જે છે એ ગુજરાત રાજ્યની અંદર મોટા પાયે જે છે એ ભરતી કરવામાં આવનાર છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો એનો રિલેટેડ આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ બહાર પાડવામાં આવે છે તારીખ 2/4/2025 ના રોજ રાજ્યની વિવિધ કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તેમજ મહેસૂલી તપાસણી કમિશનરી કચેરી ગાંધીનગર ખાતે કુલ 49 નવી જગ્યાઓ નાણાકીય વર્ષ 2025-26 માં મંજૂર કરવા બાબત. તો આ જે છે એ તમામ 49 જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવનાર છે. એની અંદર તમે જોઈ શકો છો અહીંયા આમુખ આપવામાં આવેલું છે અને એના માટે આ તમામ જગ્યાઓ ભરવા માટે ₹2.27 કરોડની જે છે એ ફાળવણી કરવામાં આવેલી છે. કલેક્ટર કચેરીઓ, પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીની અંદર જે છે એ આ ભરતી કરવામાં આવશે. એની અંદર જે છે એ પહેલી પોસ્ટ છે નાયબ કલેક્ટર વર્ગ 1. એની અંદર ₹56,100 થી ₹1,77,500 જે છે એ પગાર હોય છે 7મા પગાર પંચ મુજબ. અને એમની જે છે એ એક જગ્યા રાજકોટની અંદર ભરવામાં આવશે. મામલતદાર વર્ગ 2 ની એક જગ્યા કચ્છ કલેક્ટર કચેરી છે એની અંદર ભરવામાં આવશે. નાયબ મામલતદાર વર્ગ 3 ની પણ જે છે એ 3 અને કુલ આ જે છે એ 6 જગ્યાઓ ભરવામાં આવશે અલગ અલગ કચેરીની અંદર. આણંદ, રાજુલા, અમરેલી, બનાસકાંઠા અને બનાસકાંઠાની અંદર નાયબ મામલતદાર વર્ગ 3 ની જે છે એ 6 જગ્યાઓ ભરવામાં આવશે. પછી અહીંયા આગળ લખી છે તમે જોઈ શકો છો. પછી નાયબ ચીફનીસ, નાયબ મામલતદાર એની અલગ અલગ જે છે એ એક અલગ અલગ જિલ્લાઓની અંદર ભરતી કરવામાં આવનાર છે. પછી મહેસૂલી ક્લાર્ક વર્ગ 3 ની પણ અલગ અલગ આણંદ, કચ્છ, વલસાડ, રાજકોટ, બનાસકાંઠા, સુરત એમ અલગ અલગ જિલ્લાઓની અંદર મહેસૂલી ક્લાર્ક વર્ગ 3 ની ભરતી કરવામાં આવશે, જેનો પગાર ₹19,900 થી ₹63,200 રાખવામાં આવેલો છે. પછી મામલતદાર વર્ગ 2 ની ભરતી કરવામાં આવશે, જેનો પગાર ₹44,900 થી ₹1,42,400 છે. અને એની ભરતી જે છે એ બેચરાજીની અંદર કરવામાં આવશે. પછી નાયબ મામલતદાર વર્ગ 3 ની ભરતી કરવામાં આવશે અલગ અલગ કચેરીની અંદર અને કુલ જે છે એ 1, 2, 3, 4 અને 5 જગ્યાઓ જે છે એ નાયબ મામલતદાર વર્ગ 3 ની ભરવામાં આવશે. અને પછી મહેસૂલી ક્લાર્ક વર્ગ 3 ની અલગ અલગ બીજી જગ્યાઓ છે બીજા જિલ્લાઓની અંદર પણ આની ભરતી કરવામાં આવશે અને આ પણ જે છે એ 5 જગ્યાઓ ભરવામાં આવશે. અને પછી નાયબ મામલતદાર વર્ગ 3, મહેસૂલી ક્લાર્ક વર્ગ 3, મામલતદાર વર્ગ 2, નાયબ મામલતદાર વર્ગ 3 એમ કુલ 49 જગ્યાઓ છે એના પર આ ભરતી જે છે એ કરવામાં આવશે. આ તમામ ભરતીઓ જે છે એ આની મંજૂરી મળી ગઈ છે, વહીવટી મંજૂરી મળી ગઈ છે. હવે 6 માસની અંદર સીધી ભરતીથી આ તમામ ભરતી પ્રક્રિયા જે છે એ કરવામાં આવશે અને તમામ જે છે એ લાભ તમને મળવાપાત્ર રહેશે. અને જે પગાર જે છે એ સરકારની ભરતી નિયમો પ્રમાણે તમને જે છે એ પગાર મળવાપાત્ર રહેશે. ક્લાસ 3 ની જે પણ જોબ છે એની અંદર તમને પહેલા 5 વર્ષ માટે જે ફિક્સ પગાર નીતિ છે એ પ્રમાણે ફિક્સ પગાર પણ મળવાપાત્ર રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા નાયબ મામલતદાર, નાયબ કલેક્ટર વગેરેની જે અલગ અલગ ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.